નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. હસદેવ જંગલ બચાવોના અનુસંધાને તાપી જિલ્લાના વ્યારા ખાતે આજે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. આજે વ્યારા ખાતે દુકાનદારોએ બંધના એલાનને સમર્થન આપ્યું હતું અને મોટાભાગના દુકાનદારોએ દુકાનો બંધ રાખી હતી. આ બંધનું એલાન આદિવાસી યોદ્ધા સેના દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, જેને સમગ્ર વ્યારા તાલુકાના દુકાનદારોએ સમર્થન આપ્યું હતું અને દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી હતી. ગઈકાલે વર્ગ 1 અને વર્ગ 2ની પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ, જેમાં દિવ્યાંગની કુમારી સુરેશભાઈ ગામિત ભૂલથી પોતાના સેન્ટરના બદલે તેઓ બીજા સેન્ટર પર જઈને પ્રશ્નપત્ર 1 પરીક્ષા આપી ચૂક્યા અને ત્યારબાદ એમને ખબર પડી કે તેઓ બીજા કેન્દ્ર પર આવીને પરીક્ષા આપી રહ્યા છે. આ ઘટના વ્યારાની કે કદમ સ્કૂલમાં થઈ. પરીક્ષાર્થીની દિવ્યાંગીનીનું સેન્ટર જેબી સ્કૂલમાં હતું અને તેઓ ભૂલથી કે કદમ સ્કૂલમાં પહોંચી ગયા અને ત્યાં પ્રશ્નપત્ર 1નું પરીક્ષા પણ તેમણે પૂર્ણ કરી દીધી. દિવ્યાંગીની બેનનું મૂળ કેન્દ્ર જેબી હાઈસ્કૂલમાં હતું અને એક્ઝેક્ટ તેમની સામેની સાઈડે જ કે કદમ સ્કૂલ પણ આવેલી છે અને ભૂલથી ત્યાં એ પહોંચી જાય છે અને એક પ્રશ્નપત્ર પૂરેપૂરું આપી દે છે. વિદ્યાર્થીને ભૂલ હોઈ શકે છે, પરંતુ શું ત્યાં જે તપાસ કરતા હોય છે તેમને પણ બેદરકારી રાખવી છે કે વિદ્યાર્થીને આ રીતે કોઈ બીજા કેન્દ્રમાં કોઈ બીજાની જગ્યા પર આવીને પરીક્ષા આપવા માટે આપી દે છે અને ત્યાં સુધી તેમને કોઈ ખ્યાલ આવતો નથી. શું આ જવાબદારી ફક્ત એ વિદ્યાર્થીની છે કે જે ભૂલથી ત્યાં બીજા કેન્દ્ર પર જઈને પરીક્ષા આપી છે, કે ત્યાં રહેલા જે સ્ટાફ છે તેમની પણ ભૂલ ગણી શકાય? આવડી મોટી ભૂલ થતી હોય અને આટલા મોટા સ્ટાફને એટલી પણ ના ખબર હોય, એ એક તપાસનો વિષય રહ્યો છે. સમાચારમાં આગળ વાત કરતા ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દુધાણા ગામના ખેડૂત જયેશભાઈ હાજાભાઈ રાઠોડ નામના ખેડૂતના 4 વીઘા ઉભેલી શેરડીને આગ લગી જવા સંપૂર્ણ શેરડીનો પાક બળી ગયો છે. અંદાજિત 3.5 લાખ રૂપિયાનો નુકસાનીનો વેઠવાનો વારો ખેડૂતને આવી રહ્યો છે. ખેતરના ઉપરથી કે આજુબાજુમાંથી કોઈ પણ પ્રકારનું વીજ કનેક્શન નથી, તેમ છતાં પણ ખેતરમાં આગ લાગી છે. એ એક તપાસનો વિષય બન્યો છે. આ આગ લાગવાની હકીકત શું છે એનો તપાસનો વિષય પોલીસનો બન્યો છે. ત્યારબાદ જ હકીકત સામે આવશે કે આ આગ લાગવાનું કારણ શું છે.